ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ખેડૂતોએ સરકાર સામે બાણો ચડાવી છે તો પાક નુકસાન થાય અને ગણોતરાને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. તો મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં ગણોતરા વિરોધમાં ખેડૂતોની રેલીમાં પહોંચેલા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સરકાર ગરીબોના રોટલા અને ઓટલા છીનવી રહી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. સાથે મોટાભાગના મિનિસ્ટરો મોટાભાગના જમીનોના દલાલ હોવાનો પણ લાલજી દેસાઈએ આક્ષેપ કર્યો હતો. તેમજ પાટડીના ગામોની જમીનો ઉપર જંત્રીના 3 ગણા રૂપિયા પ્રીમિયમ પેટે સરકાર વસૂલી રહી હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. તો જણાવવામાં આવી રહ્યું છે કે ગણોતર ધારાની 192 અને 193ની કલમો લગાવવામાં આવ્યા બાદ 2700 જેટલા દસ્તાવેજ અટકી ગયા છે, જેને લઈ ખેડૂતો પોતાની જમીનો નથી વેચાણ કરી શકતા. તેમજ 12,000થી વધુ ખેડૂતોને પાક નુકસાન અંગેની સહાય પણ મળવા પામી નથી. ત્યારે 50થી વધુ ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજી સામે વિરોધ નોંધાવ્યો હતો. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતોએ દૂધરેજથી રેલી શરૂ કરી હતી. ત્યારે ખેડૂત રેલીમાં કોંગ્રેસનું સમર્થન પણ જોવા મળ્યું હતું. તેમના દ્વારા સરકાર ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક નિર્ણય કરે તે અંગેની માંગ કરવામાં આવી હતી. આજે આપ સૌ જોઈ રહ્યા છો કે પાટડી વિસ્તરણની આજુબાજુના 7 ગામના અને સમગ્ર દસાડા તાલુકાના ખેડૂતો પોતાની સમસ્યાઓને લઈને સુરેન્દ્રનગરમાં આવી રહ્યા છે. આમ તો સુરેન્દ્રનગર જિલ્લો જે છે એ જાણે નધણિયા તો હોય આજની સરકારમાં એવી સ્થિતિ સર્જાણી છે. અહીંના ખેડૂતોને જે પાક વીમાના થી લઈ અને એમને જે વળતર, ખાસ કરીને જમીનના ધોવાણો, મારું ગામ મેરા છે તો મારા ગામના લોકોમાં પણ આજે પણ 80% લોકો જે છે ને જમીન ધોવાણના વળતર નથી મળ્યા. એવું આખું દસાડા તાલુકાનું અને એવી રીતે સમગ્ર જિલ્લામાં આ જ કરમ કહાની છે. ગુજરાતમાં તો અત્યારે એવું છે કે ગુજરાતીમાં એક કહેવત છે ને કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. આ ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના મિનિસ્ટરો મોટા ભાગના જમીનના દલાલો છે. એ ઈચ્છે છે એવું કે ખેડૂતો પાયમાલ થઈ જાય, ખેડૂતો બેહાલ થઈ જાય, એ જમીનો વેચે અને બીજી કંપનીઓ આવીને જમીનો ખરીદે. આ પ્રકારનું જે ચાલ્યું છે એની સામે આજે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા અહીંયા કલેક્ટરને મળવા જવાનો કાર્યક્રમ છે. જો આ બહેનો પણ એમાં 7 ગામના લોકોની તો સવાલ એવો કે એમને 192ના નિયમના કારણે થઈને જંત્રી કરતા પણ બમણું ને 3 ગણા પૈસા ભરવા પડે, દસ્તાવેજ ન થઈ શકે. આ વર્ષોથી એમની પીડા છે અને પીડાને લઈને સ્વયંભૂ જે લોકો આવ્યા છે. આશા રાખીએ કે ખેડૂતોના, ગ્રામજનોના સવાલો જે છે એ ઉકલે. નહીં તો એવું છે કે જે રીતે અત્યારે ગુજરાતમાં સરકાર ક્યાંક ગરીબોના ઓટલા ડિમોલિશ કરી રહી છે તો ક્યાંક ગરીબોના રોટલા, એટલે રોટલા અને ઓટલા બેનો જે સવાલ છે એ આંદોલન છે ગુજરાતભરમાં અત્યારે દેખાવા મળે છે. એનો નમૂનો આપ સુરેન્દ્રનગર જિલ્લામાં જોઈ શકો છો. મારું નામ અશોક કુમાર ગણપતભાઈ પટેલ છે. હું ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડીમાં પાક નિષ્ફળતી સહાયથી વંચિત ખેડૂતો માટેની જવાબદારી નિભાવું છું. આજે ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડી દ્વારા ટ્રેક્ટર રેલી યોજી અને ખેડૂતોને જે સહાય મળી નથી એ બાબતની રજૂઆત કરવા અમે સૌ ખેડૂતો સાથે કલેક્ટર કચેરી સુધી જવાના હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાના પ્રેશરમાં આવી અને પ્રશાસન દ્વારા અમને ટ્રેક્ટર રેલીની મંજૂરી આપવામાં નથી આવી. ત્યારે માત્ર દૂધરેજથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ખેડૂતો તમામ સ્વયંભૂ પોતાની રીતે પોતાનો હક મેળવવા માટે અમે પદયાત્રા કરીને પણ કલેક્ટર કચેરીએ જવાના છીએ. આપણા માધ્યમથી હું આપને એવું કહેવા માંગુ છું કે હવે આ ખેડૂત બિચારો બાપડો નથી રહ્યો. હવે આ ખેડૂતને ખબર છે કે પોતાના અધિકારની લડાઈ કઈ રીતે લડવી. એટલે સ્વયંભૂ ખેડૂતોને સાથે લઈ અને જે ખેડૂતોને 4 મહિના વીતવા છતાંય જે સહાય આજ સુધી મળી નથી, આ સહાય યોજના પ્રમાણે ખેડૂતોને ચોમાસામાં થયેલા નુકસાનમાં બિયારણ અને ખાતરનું જે નુકસાન થયું હોય એના માટેની ઇનપુટ સબસિડી રૂપે જે સહાય આપવામાં આવે છે. ત્યારે હું આપને કહેવા માંગુ છું કે ચોમાસું સિઝન પણ પૂરી થઈ ગઈ અને હવે થોડા દિવસોમાં શિયાળુ સિઝન પણ પૂરી થઈ જવાની છે અને આજ દિન સુધી વળતર મળ્યું નથી. તો એ વળતર અમે કાયદાની રીતે હક અને અધિકાર માની અને અમે વળતર આજે કલેક્ટર કચેરીએ જઈ અને જોર રજૂઆત કરી અને અમે વળતર મેળવવા કલેક્ટરશ્રીએ રજૂઆત કરવાના છીએ. ખેડૂત હિતરક્ષક સમિતિના અમે સૌ વરિષ્ઠ આગેવાનો, ખેડૂત પ્રતિનિધિઓ અમારા સમગ્ર વિસ્તારના, અમારા પાટડી આજુબાજુના 7 ગામો અને એ સિવાય પાક નિષ્ફળ સહાયથી વંચિત ખેડૂતોને સાથે કલેક્ટર કચેરી અમારા પ્રતિક ઉપવાસ અને ચેકલિસ્ટ થકી અમારી રજૂઆત દાખલ કરવા માટે જઈ રહ્યા છીએ. તંત્રએ આવતીકાલે અમને મંજૂરી નહોતી આપી, પરંતુ સુરેન્દ્રનગરમાં અમને દૂધરેજથી લઈ અને કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરવાની એ લોકોએ મંજૂરી આપી છે. અમે સંપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે આ આંદોલન કરીશું. એટલા માટે કરીશું કે જે જંત્રીનો સૂચિત ડ્રાફ્ટ કર્યો છે અને જે પ્રીમિયમની રકમો અમારી જમીનમાં ઉધારવામાં આવી રહી છે એ ક્યારેય અમારો એક પણ ખેડૂત ના ભરી શકે એવા બોજા તળે રાખવામાં આવ્યો છે. મારું નારાયણપુરા હોય, હિંમતપુરા હોય, ખાનસર હોય કે પાટડીના જુદા જુદા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો હોય, એમને આજ દિન સુધી મકાનનો એક પણ લાભ નથી આપવામાં આવ્યો. આ તમામ મુદ્દાઓને લઈ
અને આજે અમે પદયાત્રા કરીશું. આ પદયાત્રા એ સરકારની આંખ ઉઘાડવાની પદયાત્રા છે. જો સરકાર આ પદયાત્રા થકી અમારા ગરીબ પરિવારો અને ખેડૂતોના પ્રશ્ન નહીં સાંભળે તો આગામી દિવસોમાં અમે ગાંધીનગર સુધી પણ પદયાત્રા કરીશું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.